સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં અમરેલીના જેસિંગપરામાં કોંગ્રેસ અનોખા વિરોધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકશાહીનું બેસણું યોજી અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં 700થી વધુ બેઠકો બિનહરીફ કરી અને સરકારે લોકોનો મતાધિકાર છીનવ્યો હોવાનો આરોપ લગાવ્યો. પરેશ ધાનાણીએ સરકારની સત્તા માટે ભૂખ્યા વરુ કહ્યા તો લોકોને ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. સત્તામાં બેઠેલા અહંકારી લોકો ક્યાંય સામ દામ દંડ ભેદથી ડરાવી ધમકાવી ખોટા કેસ કરાવી પોલીસના પહેરામાં મોઢે બુકાનીઓ બાંધી વિપક્ષના ઉમેદવારોનું અપહરણ કરાવી અને પરાણે ફોર્મ ખેંચાવે તો એ વિપક્ષના માથા નથી વઢાતા. સામાન્ય માણસના સવાલ પૂછવાના અધિકાર ઉપર તરાપ છે. જો ચૂંટણી જ નહીં થાય તો લોકો સત્તાને સવાલ કઈ રીતે પૂછશે? મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કાળા બજાર, નફાખોરી અને નકલી ખાણીપીણીના રાજ સામે પ્રજાનો રોષ ક્યાં ઠલવાશે? આ લોકોની લાગણીઓને વાચા આપવા માટેનો અમે પ્રયાસ કર્યો છે. મતાધિકાર આંદોલનનો આજ અમરેલીના આંગણે અમે પાયો નાખ્યો છે. લોકશાહીનું બેસણું યોજી સમગ્ર અમરેલી શહેરના જાગૃત નાગરિકોએ સત્તામાં બેઠેલા અહંકારીઓને રૂક જાવ કહેવાનો આ સંદેશો પાઠવ્યો છે.